2003માં અમેરિકામાં માર્ટિન ઇબર્ડ અને માર્ક ટ્રેકનિંગ નામના બે એન્જિનિયરોએ ભેગા થઈને એક કંપની બનાવી. કંપનીનું નામ ટેસ્લા મોટર્સ, જે આપણે આજે ઇલોન મસ્કની કંપની તરીકે ઓળખીએ છીએ. 2003માં કંપની શરૂ થઈ ત્યારે ઇલોન મસ્ક એમાં નહોતા. ઇલોન મસ્ક 2004માં CEO તરીકે જોડાયા અને ધીમે ધીમે એણે કંપની ઉપર પોતાનો કાબુ જમાવ્યો. એટલે આ બંને જે મૂળ સ્થાપકો હતા એ 2007 અને 2008માં કંપની છોડીને અલગ પડી. ઇલોન મસ્કે બેશક કાયદેસર રીતે જ કંપનીને ટેક ઓવર કરી અને પોતાના સંચાલનમાં લીધી. ટેસ્લા મોટર્સ એટલા માટે નામ રાખ્યું હતું કે મહાન વૈજ્ઞાનિક પૈકીના એક નિકોલા ટેસ્લાએ, જે 19મી સદીના પૂર્વ ભાગમાં અને 20મી સદીના શરૂઆતના વર્ષોમાં એસી કરંટ અને ઇલેક્ટ્રોનિક લગતા બીજા સંશોધનો જેમણે આપ્યા, એની યાદમાં કંપનીને ટેસ્લા ઓટોમોટિવ એવું નામ આપ્યું હતું, જે પછી તો ટેસ્લા મોટર્સ થઈ ગયું. ટેસ્લા મોટર્સને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે ભારતમાં ટેસ્લાએ એનો પહેલો શોરૂમ 15મી જુલાઈના દિવસે ખોલી નાખ્યો છે. મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાં શોરૂમ ખુલ્યો છે, જ્યાં ટેસ્લાની જગવિખ્યાત મોડેલ વાય કાર વેચાશે. અમેરિકામાં આ કાર લગભગ 28-30 લાખમાં વેચાય છે અને ભારતમાં એની કિંમત 2 મોડેલ છે. અત્યારે વાયના 2 વેરિયન્ટ છે, જે 60 અને 68 લાખ છે. આ ઇલેક્ટ્રિક કાર છે, માત્ર ઇલેક્ટ્રિક કાર છે. એટલે મોડેલના પ્રકાર પ્રમાણે એની રેન્જ 550 અને 650 કિલોમીટરથી વધારે છે. એટલે કે તમે એકવાર ચાર્જ કરો તો કાર એટલી ચાલે. એનો મતલબ એમ થાય કે અમદાવાદથી મુંબઈ વચ્ચેની સફર એકવારના ચાર્જિંગમાં થઈ શકે. પણ આવો કંપનીનો દાવો છે. લોકો વાપરવાનું શરૂ કરે પછી એની ખરી ખબર પડે. અમેરિકામાં જે કાર 30 લાખમાં વેચાય છે, ભારતમાં 60થી 70 લાખમાં વેચાવાનું કારણ આયાત ડ્યુટી છે, બીજા સરકારી અને જાતના ટેક્સ. પણ સૌથી મજાની વાત એ છે કે આપણે જેને અમેરિકન કાર ગણીએ છીએ એ ચીનથી આવવાની છે, કારણ કે શાંઘાઈમાં ટેસ્લાની ફેક્ટરી છે, જ્યાં કાર એસેમ્બલ થાય છે, બને છે. એટલે નામ અમેરિકન છે પણ બનશે ચીનમાં, જેમ મોટાભાગના આઈફોનમાં થાય છે, એસેમ્બલ્ડ ઇન ચાઇના. એ ચીનમાં બનશે, ચીનથી ભારત આવશે અને ભારતમાં વેચાશે અને આપણે એને અમેરિકન કાર માનીને ખરીદીએ છીએ અથવા તો ખરીદવાના છીએ. જોકે સામાન્ય લોકો માટેની કાર નથી, કારણ કે કિંમત 60 લાખથી શરૂ થતી હોય તો સામાન્ય લોકો એમાં પડવાના ન હોય, એ સીધી વાત. ભારતમાં અત્યારે BMW, ચીનની BYD, ઓડી, મર્સિડીઝ વગેરેની ઇલેક્ટ્રિક કારો મળે છે અને એ બધાની રેન્જ પણ 50 લાખથી લઈને 1 કરોડ વચ્ચેની છે. એની સાથે આની સ્પર્ધા થશે. જે લોકો એ પ્રકારની કાર ખરીદે છે એમને આ ક્રોસ ઓવર SUV પ્રકારની કાર છે એમાં રસ પડે તો પડે એવું બને. આમ ટેસ્લાની મોડેલ વાય બહુ પોપ્યુલર છે, કારણ કે એમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા બધા આધુનિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે. પણ એ કોઈ વપરાશકર્તા વાપરે અને પછી એનો અનુભવ જણાવે ત્યારે જ આપણને ખબર પડે કે જેટલો દાવો કરવામાં આવ્યો છે એવી કાર ખરેખર છે. કે કારનું વજન લગભગ 2000 કિલોગ્રામ છે, એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm જેવું છે, ઊંચાઈ 1625 mm છે, બૂટ સ્પેસ 800-850 લીટર જેટલી છે, મેક્સિમમ સ્પીડ 270 કિલોમીટરની છે. બીજી વિશિષ્ટતા એ છે કે પાછલી સીટમાં ટચ સ્ક્રીન છે અને USB અને આ જે બેઝિક સુવિધાઓ આજની મોંઘી કારોમાં હોય છે એ બધી તો છે જ. એટલે ટેસ્લા EV હોવા ઉપરાંત ટેકનોલોજીની દ્રષ્ટિએ ત્યાં અલગ પડે આગામી સમયમાં ખબર પડશે. પણ અત્યારે ટેસ્લા મોડેલ વાય જગતમાં સૌથી વધુ વેચાતી EV કાર પૈકીની એક તો છે જ. પેટ્રોલ ડીઝલ ઉપર જો ભારણ ઘટાડવું હોય, એટલે કે પેટ્રોલિયમ કાઢવું હોય, તો ઇલેક્ટ્રિક વ્હીકલો વધારવા પડે. તો ઇલેક્ટ્રિક વ્હીકલો વધારવા માટે જે દુનિયાભરની કંપનીઓ પ્રયાસ કરે છે, એમાં ટેસ્લાનો પણ એક પ્રયાસ છે. એટલે એણે મોડેલ વાય સહિતના લગભગ 9 મોડેલ બનાવ્યા છે. ભારતમાં બધા નથી વેચાતા, અમેરિકામાં બધા વેચાય છે અને એમાંથી બધા તો ચાલતા નથી. છતાં પણ અત્યારે સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારમાં ટેસ્લાનું મોડેલ વાય છે. જોકે ભારતમાં એનો ભાવ જોતા એ સૌથી વધુ વેચાતી કારમાં સમાવેશ પામવામાં અને વાર લાગશે, સીધી વાત. ભારતમાં મોટો ફાયદો એ છે કે ભારતમાં મોટું માર્કેટ છે. એટલે 60 લાખની કાર આપણને મોંઘી લાગે, પણ ભારતમાં 60 લાખની કાર ખરીદનારો વર્ગ મોટો છે. એટલે અત્યારે ટેસ્લા 2024માં $97 અબજ રેવન્યુ ધરાવતી હતી. ભારતમાં આવ્યા પછી એની રેવન્યુમાં વધારો થાય તો નવાય નહીં, કારણ કે ભારત દરેક કંપનીઓ માટે મોટું માર્કેટ છે. અત્યારે માત્ર મુંબઈમાં શોરૂમ ખુલ્યો છે. આગામી દિવસોમાં સ્વાભાવિક રીતે ડિમાન્ડ વધશે તો દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર જેવા મેટ્રો શહેરોમાં શોરૂમ ખુલશે અને એ પછી જ ખબર પડશે કે ગાડી ખરેખર કેવી છે.